સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 41 બરાબર. આ અધ્યાયને વિશે આપણે ત્યાગીઓના શું જોઈ રહેલા છે? નિષિદ્ધ કર્મ અને એનું પ્રાયશ્ચિત જોઈ રહ્યા છે. અને અત્યારે આપણે 3 પ્રકારના જે સંન્યાસી એનું નિરૂપણ જોઈ રહ્યા છે. અત્યારે આપણે જ્ઞાન સંન્યાસની વાત જે છે તે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છે. તારીખ આજે કઈ થઈ? આજે 11 તારીખ થઈ, 11 સપ્ટેમ્બર 2024 બરાબર. ગઈકાલે આપણે જોયું કે જે એમ કે નિર્વિકલ્પ સમાધિ કે બ્રહ્મ થકી વ્યતિરિક્ત બીજી કોઈ પણ સ્ફૂર્તિએ રહિત બ્રહ્મૈક સાક્ષાત્કાર રૂપ છે. તેમાં જે વર્તે તે શુભ સિદ્ધ દશાને પામેલો મહાભક્ત જ કયો છે બરાબર. હવે એની આગળ હે દ્વિજ, જેઓ સમસ્ત વિભૂતિ વિશિષ્ટ પરમાત્માના ઉપાસનમાં પ્રવર્તેલા માટે જ સાધન દશાને આશરેલા સવિકલ્પ સમાધિ કે જે ઉપાસક સ્વાત્મ સ્વરૂપના સાક્ષાત્કાર પૂર્વક ઉપાસ્ય પરમાત્મા સ્વરૂપના સાક્ષાત્કાર રૂપ છે તેમાં વર્તનારા છે તે સંન્યાસીઓ જ્ઞાની મુક્તો કયા છે બરાબર. પેલા જે કયા તે કેવા કયા? બ્રહ્મૈક સાક્ષાત્કાર રૂપ જે છે બરાબર, નિર્વિકલ્પ સમાધિવાળા, જેને બધે જ ભગવાન દેખાતા હોય તે એ સિદ્ધ દિશાને પામેલા જ મહામુક્ત કયા. આ જે અહીંયા કયા સવિકલ્પ સમાધિ કે ઉપાસક સ્વાત્મ સ્વરૂપના સાક્ષાત્કાર પૂર્વક ઉપાસ્ય પરમાત્માના સાક્ષાત્કાર રૂપ છે તેમાં વર્તનારા છે તે સંન્યાસી તો જ્ઞાની મુક્તો કયા છે. સમજી ગયા? આ નિર્વિકલ્પવાળા નથી, આ સવિકલ્પવાળા છે, પેલા નિર્વિકલ્પવાળા છે બરાબર. બંનેમાં આટલો ફરક છે. એટલે અહીંયા જે કયા છે તે જ્ઞાની મુક્તો કયા છે અને ઉપર જે કયા તે મહામુક્ત કયા બરાબર. કારણ કે એને દરેક જગ્યા પર ભગવાન દેખાય છે. આને હજુ પોતાના આત્માના સ્વરૂપની અંદર, એટલે પોતાની અંદર જ ભગવાન દેખાય છે બરાબર. ચાલો, પહેલાં પોતાની અંદર દેખાય, પછી બધે દેખાય. નિર્વિકલ્પનો અર્થ શું થાય? પહેલાં નિર્વિકલ્પ એટલે જે વિકલ્પે રહિત છે તે. તો દુનિયામાં વિકલ્પે રહિત તત્વ કયું છે? પરમાત્મા. તો જેને દરેક જગ્યા પર ભગવાન દેખાય એ નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયો છે. સવિકલ્પ એટલે શું? ઘણા બધા વિકલ્પ છે. તો ઘણા બધા વિકલ્પ કોણ છે? જીવાત્મા. તો એ જીવની અંદર પરમાત્મા દેખાય તો એક પોતાના જીવને વિશે જ દેખાય ને બરાબર. એટલે પોતાના જીવને વિશે દેખાય એટલે એ સવિકલ્પ છે, એટલે વિકલ્પે સહિત છે. સમજો? નિર્વિકલ્પ એટલે એને બધી જ જગ્યા પર ભગવાન દેખાય. સિયારામભાઈ સબ જગ જાની, એને બીજા જીવ જે છે તે જીવ વિશેનો ભેદ ન દેખાય કે આ છે આ છે આ છે આ છે, એ ભેદ ન દેખાય. પણ જે બધામાં કોમનલી ભગવાન રહેલા છે તે બધામાં દેખાય એને. સમજો? એટલે એ નિર્વિકલ્પવાળો છે, એને કોઈ વિકલ્પ નથી. વિકલ્પ તમને ક્યારે થાય? જ્યારે તમે બધાને વિશે જુદાપણું માનો ત્યારે વિકલ્પ થાય. જ્યારે તમે બધાને વિશે સમાનપણું માનો ત્યારે વિકલ્પ રહેતો જ નથી ને. તો બધાને વિશે સમાનપણું ક્યારે થાય? બધામાં સમાન તત્વ શું છે? તો પરમાત્મા છે. તો એ પરમાત્મા જ્યારે તમને બધી જગ્યા પર દેખાતા હોય ત્યારે તમે નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયા. કારણ કે એકચ્યુઅલી તો એવું જ છે ને સંસારમાં. સમજો? હંમેશા કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એ પહેલાં એની રિયાલિટી, વાસ્તવિકતા જે છે તે સમજવી પડે. એકચ્યુઅલી શું છે દુનિયામાં? તો ભગવાન જે છે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ દરેક જગ્યા પર સર્વવ્યાપક, સર્વવિત, સર્વવ્યાપક જે કયા સર્વવિત, સર્વજ્ઞ, સર્વવિત એટલે શું? ભાઈ બધું જાણીને દરેક જગ્યા પર રહેલા છે, વિભુ છે, સર્વવ્યાપક છે. તો એવું કોઈ દુનિયામાં નાનામાં નાનું ધૂળનું રચકણ કે કિરણ કે સૂર્યની કોઈ નાનામાં નાની કિરણ પણ નથી કે જેની અંદર ભગવાન ન રહ્યા હોય. એટલે ભગવાન દરેક જગ્યા પર રહ્યા જ છે. પણ આપણો પ્રોબ્લેમ શું છે ખબર તમને બધાને કહી દઉં? આપણે બહારનું જે આ જે ખોડિયું બોડીને જોઈએ છે, એની અંદર રહેલા ભગવાનને નહીં જોતા. આમાં પણ ભગવાન રહેલા છે અને આપણી અંદર પણ ભગવાન રહેલા છે. સમજો? કારણ કે જળ અને ચેતન એ બંનેના ધારક, નિયંતા અને શેષી એ ભગવાન છે. પણ આપણે દેખાતા નથી હજુ. આપણે તો નિર્વિકલ્પ કે સવિકલ્પ કોઈ પણ સ્થિતિને પામ્યા જ નથી. એટલે આપણે તો દેખાતા જ નથી. જે સવિકલ્પ સ્થિતિને પામેલો છે એને એના પોતાના જીવાત્મામાં એ ભગવાન દેખાય છે. સમજો? પણ જે નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયો છે એને તો દરેક જગ્યા પર ભગવાન દેખાય છે. એટલે એને મહામુક્ત કયો. જે નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયો એને શું કહ્યો? મહામુક્ત કહ્યો. અને આને જ્ઞાની મુક્ત કહ્યો. કારણ કે એને જ્ઞાન થઈ ગયું છે
કે મારામાં ભગવાન રહ્યા છે એટલે એને એ જ્ઞાન થઈ ગયું, તો પછી એ ધીરે 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 એ પ્રયત્ન કરશે એટલે પછી એને બીજાની અંદર પણ એ ભગવાન દેખાશે. બરાબર? એટલે પહેલાં પોતાની અંદર દેખાય, પછી બીજાની અંદર દેખાય. સમજો, આ સ્થિતિ છે ભેદ. અને આપણા જેવા જે છે તે હજુ કેવા છે, કોઈ દશાને જ નથી પામ્યા, કારણ કે હજુ આપણે સાધનો જે છે તે જ બરાબર નહીં કરતા. પહેલાં તમે સાધન બરાબર કરો, પછી ધીરે ધીરે તમારી અવસ્થા જે છે એમાં ફેર પડે. કારણ કે આપણા સાધનોમાં હજુ બહુ પોલમપોલ છે. પોલમપોલ કેમ છે કે હજુ આપણે માયાને વિશે બહુ માલ માનેલો છે. સમજો, એટલે આપણા સાધનો જેટલા ભગવાન પ્રત્યે થવા જોઈએ, ભગવાન માટે થવા જોઈએ, એ થતા નથી. એટલે આપણી સ્થિતિ જે છે તે ફેરવાતી નથી, બદલાતી નથી. આપણી સ્થિતિમાં કોઈ ભેદ પડતો નથી એમ. એટલે આપણે જે આગળ જવા જોઈએ આધ્યાત્મિક જગતમાં એ જતા નથી, કારણ કે આપણે સાધન ગણવામાં હજુ ઊણા ઉતરીએ છીએ. નો ડાઉટ ભગવાન સાધને કરીને નથી મળતા, ભગવાન કૃપાએ કરીને જ મળે છે. તે છતાં ભગવાનની કૃપા જે છે એ પણ સાધન વગર તો થતી નથી. હાવ કંઈક તો કરવું પડશે ને આપણે. સમજો, આપણે એમ ના કહીએ કે ભાઈ સાધનના બળ પર ભગવાન મળે, પણ એવું પણ નક્કી વાત છે કે પુરુષાર્થ વગર પરમાત્માની કૃપા થવાની નથી. તો પુરુષાર્થ તો કરવો પડશે ને. તો પુરુષાર્થ કયો કરવાનો? તો સાધનરૂપી પુરુષાર્થ. એટલે સાધન જેના વર્ણાશ્રમ નિમિત્તે જે કોઈ તમારા ધર્મો જે છે એ તમારે પાલન એનું કરવું પડે, અને પછી એ પ્રમાણે ભજન કરવું પડે. તો સાધન તો કરવા પડે. ચાલો, જે ત્રૈવૈણિકો વૈરાગ્ય બળથી ગુરુક્ષેત્રાદિ સમગ્ર પરિગ્રહનો પરિત્યાગ કરી કૃપાદિ સકળ સાધુ ગુણ સંપન્ન છે તે તો વૈષ્ણવો સાધુઓ કયા છે. શું કહ્યું? હવે જે ત્રૈવર્ણિકો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, બરાબર, એટલે દ્વિજ જે છે તે વૈરાગ્ય બળથી ગુરુક્ષેત્રનો શું કરી દીધો? પરિગ્રહનો ત્યાગ કરીને. બરાબર? કૃપા આદિ સકળ સાધુ ગુણ સંપન્ન હોય તે તો વૈષ્ણવો સાધુઓ કયા છે. એટલે તમારામાં કૃપા, દયા આદિ જે કોઈ ગુણ જે છે એ આવે તો તમે સાધુ કહેવો. આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, આપણા શાસ્ત્રો કોઈ દિવસ કપડાં બદલવાને સાધુ કહેતા જ નથી. સત્ય, શૌચ, દયા, કૃપાળુતા આદિ જે કોઈ સાધુના લક્ષણો, ગુણો જે છે એ તમારામાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમે સાધુ નહીં કહેવાતા. સાધુનો અર્થ એવો નથી કે ભાઈ તમને બધું આવડવું જોઈએ. સાધુનો અર્થ એવો છે કે તમારું આચરણ સાધુ જેવું હોવું જોઈએ. સમજો, એવું નહીં જરૂરી કે ભાઈ સાધુ એટલે એને બધું જ આવડવું જોઈએ. બરાબર? એ તો ગુરુ એવાને કરવાના કયા છે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય. પણ સાધુ જે છે, સાધુનો અર્થ તો એવો છે કે ભાઈ એને જેટલી ખબર છે એટલું આચરણ તો એ કરે જ છે. અને બીજા જે કોઈ માનવતાવાદી લક્ષણો કે ગુણો જે સાધુમાં જોઈએ તે પણ એ બધા લક્ષણોનું પોતે પાલન કરે છે. એમ સત્ય, શૌચ, દયા આદિ જે કોઈ ધર્મો જે છે એનું એ પોતે પાલન કરે છે. એટલે સાધુતા લક્ષણના રૂપે એનામાં રહેલી છે, ગુણના રૂપે એનામાં રહેલી છે. સમજો, સાધુતા કંઈ મેળવવાની વસ્તુ નથી. સમજજો, આપણે લોકો એવું માનીએ છીએ કે ભાઈ સાધુ જે છે તે કંઈક પદ છે, એમાં કંઈક પ્રાપ્ત કરવાનું છે, અને એને જોઈને લોકો પગે લાગે છે, લોકો એને સન્માન આપે છે. એટલે સાધુતા કે સાધુ બનવું એને આપણે કોઈ મેળવવાનું સાધન સમજીએ છીએ. સાધુ કોઈ મેળવવાનું લક્ષણ નથી. સાધુ હકીકતમાં પરિગ્રહ રહિત છોડવાનું લક્ષણ છે. સાધુ બન્યા પછી તમારે જગત કે જગતની જે કોઈ વસ્તુઓ, એ વસ્તુઓ કે જગત સંબંધી જે કોઈ ક્રિયાઓ એ છોડવાની છે, અંદરથી અને બહારથી બંને રીતે. મેળવવાની વસ્તુ નથી, છોડવાની વસ્તુ છે સાધુ. બરાબર? એટલે સાધુ લક્ષણ આવવા બહુ કઠણ કામ છે. સાધુનો અર્થ શું થાય? સારું. તો સાધુ બનવું કે સારા બનવું એ તમે કોઈ પણ બની શકે છે. એટલે આમાં શું વૈરાગ્યનું કેમ કહ્યું કે ભાઈ એ ગ્રહસ્થ હોય તો પણ જો એને જ્ઞાન થાય અને પછી વૈરાગ્ય થઈ જાય તો એ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય ત્રણમાંથી કોઈ પણ વર્ણન હોય એ પોતપોતાનો જે કોઈ ગ્રહસ્થાશ્રમ છે એનો ત્યાગ કરીને સાધુ બની શકે છે. કેમ? એને વૈરાગ્યની ઉન્મત્તતા છે. સમજજો, અને એ વૈરાગ્યના બળે કરીને એ સાધુ બની શકે છે. એવું નહીં કે નહીં બની શકતો. બરાબર? ચાલો, તે આ ત્યાગ સંજ્ઞિત સાધુ વૃત્તિ વૈષ્ણવોએ લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન્યો ત્યાગ કરી સર્વભાવથી ભોગ્ય, ભોગ ઉપકરણ, ભોગ સ્થાન સર્વે મારે ભગવાન વાસુદેવ જ છે એવા સર્વભાવથી ભગવાન જ સદા સેવનીય છે. સાધુ વૃત્તિ આને કહી છે કે ભાઈ એને સર્વ રીતે એના જીવનને વિશે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વાસુદેવ જે છે તે જ આવી જાય. ત્રણે ત્રણ રીતે. શું? ભોગ્ય
તો એના માટે ભોગ્ય કોણ છે? તો ભગવાન. ભોગ ઉપકરણ, તો એનું ઉપકરણ પણ કોણ છે? ભગવાન. અને પછી શું કીધું? ભોગ સ્થાન. ભાઈ કઈ જગ્યા પર રહીને? તો એ પણ ભગવાન જ છે. સમજો બરાબર? ત્રણે ત્રણ એના માટે ભગવાન જ છે. દાખલા તરીકે કોઈ હરિભગત હોય તે મંદિરે આવે અને ભગવાનનું શાંતિની મૂર્તિની સામે ભજન કરે, તે આ ત્રણે ત્રણમાં આવી ગયું. ભોગ્ય, ભોગ સ્થાન અને ભોગ ઉપકરણ. એ ભગવાન જ છે. બરાબર? એના માટે, કારણ કે એ ભગવાનને ભોગ્ય માને છે. એ ભગવાનની જગ્યા ભોગ સ્થાન, તો આ ભોગનું સ્થાન છે એના માટે. અને ભોગ ઉપકરણ કોણ છે? તો ભગવાનની મૂર્તિ છે. સમજી ગયા? હવે એના માટે જગત જે છે તે કેવું છે? તૃણવત છે. તૃણવત એટલે તૃણવતનો અર્થ એવો થાય કે નાના તણખલા જેવું. એમ નાના તણખલાનો ત્યાગ કરવાનો હોય તો આપણે કંઈ અઘરું નહીં પડે. તેમ જગત એના માટે એકદમ તૃણવત થઈ ગયું. જગતમાં એને કોઈ લાભ થાય કે નુકસાન થાય, એમાં હાનિ થાય કે ગમે તે થાય, એમાં કંઈ બહુ મોટો સુખ દુઃખનો અનુભવ નહીં કરતો. પણ ભગવાનના ભજનમાંથી કે ધર્મોમાંથી, શાસ્ત્રોમાં કહેલા ધર્મોમાંથી પડી જવું, એને એ બહુ મોટી હાનિ માને છે. સમજો? પરમાત્માના ભજનમાંથી, પોતાની સ્થિતિમાંથી પડી જવું, એને એ બહુ મોટી હાનિ માને છે. મનુષ્ય જન્મની પ્રાપ્તિ એ કોઈ આલોક સંબંધી સુખને નહીં માનતો. એ બધું તૃણવત માને છે. મુખ્ય તો એના માટે ભજન જ છે, ભગવાન જ છે. બરાબર? ચાલો, આ બ્રાહ્મણાદિ 4 વર્ણનો અને બ્રહ્મચર્યાદિ 4 આશ્રમો મધ્યે જેઓ સામાન્ય અથવા મહતી વિષ્ણુ દીક્ષાને ગ્રહણ કરે છે, તેઓને સામાન્ય ધર્મ પૂર્વ યતિઓ માટે જે કયા તે જ પારવાના પ્રાય જાણવા. સમજો શું કહ્યું? જે એમ કે બ્રાહ્મણાદિ 4 વર્ણનો, 4 વર્ણનો કયા છે? જય બોલ. જય સિવાય બીજું કોઈ નહીં બોલતું, જય એક જ છે. હા, ઓકે, ચાલો. 4 આશ્રમ કયા છે? બોલો. કાલે ચલવેલા આપણે. પહેલો કયો આશ્રમ આવે? પહેલો ગ્રહસ્થ આશ્રમ નહીં આવે. લાઈનથી બોલો. બોલો ભાઈ, પહેલો કયો આશ્રમ આવે? ઓકે, પહેલો કયો આશ્રમ આવે? વેરી ગુડ. પહેલો કયો આશ્રમ આવે? બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમ પછી કયો આશ્રમ? ગ્રહસ્થ આશ્રમ. પછી વાનપ્રસ્થ આશ્રમ ને છેલ્લો સંન્યાસ્થ આશ્રમ. બરાબર? કા સંન્યાસ આશ્રમ. બે, આમાં સંન્યાસ આશ્રમ લખેલો છે. બરાબર? આ 4 આશ્રમ છે. બરાબર? અને વેદરોધનો પેલો કતારગામનો અનાથ આશ્રમ, એ આપણા બધાનો. સમજી ગયા? ચાલો, એ 5મો આશ્રમ. ઓકે, એટલે બ્રાહ્મણ આદિ 4 વર્ણો અને 4 આશ્રમો મધ્યે, એટલે આ 4 વર્ણ અને 4 આશ્રમનો કોઈ પણ વ્યક્તિ, એટલે દરેક સનાતની આવી ગયો આમાં. કારણ કે કોઈ સનાતની આ એની બહાર નથી. પછી કોઈ અંત્ય જોઈને એવો એની વાત અલગ છે. હવે એ બધા પોતપોતાના હિસાબે કર્મે કરીને ભ્રષ્ટ થયા છે કે બગડા છે, એ બધાને આપણે નહીં જોવાના. વર્ણશંકર છે કે આ છે કે તે છે. પણ આમાં બધા સનાતનીઓ આવી ગયા. 4 વર્ણ અને 4 આશ્રમની વ્યવસ્થા આપણા સનાતન ધર્મમાં છે, હિન્દુ ધર્મ જે કહીએ છીએ તે. બરાબર? ચાલો, એ મધ્યે જેવો સામાન્ય, એટલે આમાં જે આપણે આગળ જોઈએ ને બધી દીક્ષાઓ અલગ અલગ પ્રકારની આપે છે. બરાબર? એક મોટી દીક્ષા ને એક નાની દીક્ષા, એટલે એક સામાન્ય દીક્ષા ને એક મહત દીક્ષા. બરાબર? એટલે સામાન્ય અથવા મહતી, મહતી એટલે મોટી દીક્ષા. બરાબર? આ લોકોની દીક્ષા જે કહેવાય તે મોટી કહેવાય. આપણામાં પણ પહેલાં મોટી દીક્ષા આપતા હતા મહત, પણ પછી બંધ કરી દીધી. બરાબર? એટલે સામાન્ય અથવા મહતી વિષ્ણુ દીક્ષાને ગ્રહણ કરે. આપણે બધાએ વિષ્ણુ દીક્ષા ગ્રહણ કરેલી છે. સામાન્ય અથવા એ આ લોકોને ત્યાગીને આપે તે લોકોની ને આપણે આપણી. બરાબર? એટલે આપણે બધા આની અંદર આવી ગયા. તેઓને સામાન્ય ધર્મો, એટલે જે કોઈ સામાન્ય ધર્મ કયા તે પૂર્વે યતિઓ માટે જે કયા તે જ પ્રાયઃ પાળવાના કયા. સામાન્ય ધર્મ બધાના સરખા જ હોય. સત્ય તો બધાએ બોલવાનું છે. એ પછી ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય. બરાબર? દયા તો બધાને હોવી જોઈએ, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય. અહિંસા તો દરેકને હોય, ત્યાગી હોય કે ગ્રહસ્થ. એટલે સામાન્ય ધર્મ મોસ્ટલી બધાના સરખા. સમજો? મંદિર રસ્તામાં આવે તો પગે લાગવાનું, તો એ ત્યાગીએ પણ લાગવાનું ને ગ્રહસ્થએ પણ લાગવાનું. બરાબર? પછી વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય, એ 5 દેવ પૂજ્ય પણ, તો એ બધાએ માનવાના. પછી કોઈને ગાળ ન દેવી, એ બધાએ ન દેવાની. કારણ કે આ સામાન્ય ધર્મ છે. એવું નહીં કે ત્યાગી ગાળ દે તો ચાલે ને ગ્રહસ્થ ગાળ દે તો ના ચાલે. ગાળ દે તો બંનેને માર પડે. બરાબર? એટલે ગાળ કોઈએ ન દેવી. સમજી ગયા? આ તમને હું એ નિયમ કેમ સમજાવું છું, આજ્ઞા કેમ બોલું છું? તમને ખબર પડે કે વોટ ઇઝ સામાન્ય લો, એટલે સામાન્ય કયા નિયમ છે તે તમને સમજ પડે. શિક્ષાપત્રીમાં પહેલાં જે લખેલા તે બધા સામાન્ય નિયમ છે. સમજો? પછી સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે તે પણ સામાન્ય છે. દરેકે કરવાનો જ પોતાની બુદ્ધિને અનુસારે. સમજી ગયા?
પછી જે દ્વિજ જે છે તેને શું કરવાનું છે? આઠ સત્શાસ્ત્ર તે ભણવા ભણાવવા કહ્યું છે. તો દ્વિજમાં એવું નથી કે એકલા ત્યાગી જ આવે. દ્વિજની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ગ્રહસ્થ પણ આવે. હવે બુદ્ધિ સારી હોય તો એ ભણી પણ શકે ને ભણાવી પણ શકે છે. સમજો, એવું નહીં કે નહીં ભણાવી શકતો, કેપેબલ હોય તો ભણાવી શકે. બરાબર? એટલે એવું નથી કે ખાલી બ્રાહ્મણને અધિકાર છે. પેલો દ્વિજ છે તો એ પણ ભણાવી શકે છે એની બુદ્ધિ પ્રમાણે. બરાબર? પણ એ ભણેલો હોય તો ભણાવે ને, એ જ નહીં ભણેલો હોય તો કાથી ભણાવવાનો? સમજો? એટલે આ બધા સામાન્ય નિયમ છે. વિશેષ નિયમ પછી બદલાઈ જાય. કેવી રીતે બદલાય? ગ્રહસ્થ હોય એને ધનનો સંગ્રહ કરવાનો છે, એટલે ભગવાને એના માટે આજ્ઞા કરેલી છે. ઘણી બધી આજ્ઞા કરેલી છે. વર્ષો વર્ષ એકવાર શું લખવાનું છે? રૂઢ અક્ષરે નામું લખવાનું છે. કહ્યું ને ગ્રહસ્થને. બરાબર? પણ ત્યાગીઓને તો શું છે? ધન જે છે અપરિગ્રહ, ધનની કોઈ પણ વસ્તુની કોઈનો સંગ્રહ નહીં કરવાનો. એટલે એ વિશેષ નિયમમાં ફેરફાર થાય. ત્યાગીએ કહ્યું ભગવી કાંધા પહેરવાની છે. ગ્રહસ્થએ કેવા તમારા જેવા જે કંઈ કલરફુલ કપડાં છે તે બધા એને પહેરવાના છે. સમજો? એટલે પછી વિશેષ નિયમ હોય એમાં પાલો ફેર પડે. એટલે ભગવાને જે વચનામૃતમાં કહ્યું છે ને, જે ત્યાગી માટે ભૂષણરૂપ છે તે ગ્રહસ્થ માટે દૂષણરૂપ, એટલે દૂષણ છે ને પેલા માટે દૂષણ, તે આના માટે ભૂષણ. એ વિશેષ નિયમ માટે, નોટ ફોર સામાન્ય નિયમ. સામાન્ય નિયમ તો બંને માટે સરખા જ. સત્ય, શૌચ, અહિંસા આદિ જે કંઈ કયા તે. સમજ્યા? પણ વિશેષ નિયમ જે છે એમાં ત્યાગીએ એના પાડવાના ને ગ્રહસ્થ એના. કેમ? એની આઈડેન્ટિટી છે, એની ઓળખાણ છે. સમજો? અમે લોકો અમારા ફળિયામાં પહેલાં રમતા હતા ને, તો બીજા બધા તોફાન કરે તો કોઈ કંઈ ના બોલે, પણ અમારા 3 ભાઈમાંથી કોઈ તોફાન કરે ને તરત કોઈ કહેવા આવે, અરે ભગતના છોકરા તોફાન કરો છો. તમારાથી એવું ન થાય. અમારી પર વિશેષ નિયમ લાગતા હતા. કયા? ભગતના છોકરા, એવું એમ આઈડિયા આવી ગયો. હવે ત્યારે તો આપણે ખબર નહીં, પણ અત્યારે આપણે ખબર પડે છે કે એવું કેમ લોકો કહેતા હતા. કેમ? લોકોને આપણી ઉપર એવી વિશેષ એક્સપેક્ટેશન હતી કે આપણાથી તોફાન ના થાય, આપણાથી ધમાલ ના થાય. સમજ પડી તમને હું જે કહેવા માગું છું તે? આમાં આવું છે ભાઈ, ત્યાગી જે છે કે ગ્રહસ્થ જે છે, સર્વ વૈષ્ણવના જે સામાન્ય નિયમ છે તે બંને પાળવાના છે. સમજો? પણ વિશેષ નિયમ છે એ બંનેની અલગ અલગ આશ્રમની અલગ અલગ ઓળખાણ છે, એટલે બંનેના જુદા જુદા છે. પણ એક વસ્તુ યાદ રાખજો, વિશેષ નિયમના ચક્કરમાં અત્યારે શું થઈ ગયું છે? દરેક ત્યાગી હોય કે ગૃહી હોય, બંને પોતાના સામાન્ય નિયમ જે છે તે ભૂલી ગયા છે. સામાન્ય નિયમનું પાલન નહીં થતું. અત્યારે જે ગરબડ જે છે ને સમાજમાં, જે ગરબડ છે, આખી સનાતન સભ્યતા આપણી કે હિન્દુ સંસ્કૃતિમાં જે ગરબડ છે એનું મેઇન કારણ આ છે. આપણે આપણા સામાન્ય નિયમ ભૂલી ગયા. બધા ચોર લૂંટારા ધૂતારા થઈ ગયા. સત્ય ભૂલી ગયા. બોલવાનું જ નહીં સત્ય. ભૂલમાં સત્ય બોલાઈ જાય એવી હાલત થઈ ગઈ. કોઈ સાચું ભૂલમાં બોલી નાખે એવી હાલત. વેપાર ધંધામાં કદાચ ભૂલમાં એનાથી સાચું બોલાઈ જાય તો પછી એ સાચું તોડીને જુઠ્ઠું બોલે. સમજો? કારણ કે ભૂલમાં એ સાચું બોલેલો, એટલે એને થાય કે આ સાચું કાં બોલ્યો, એટલે પછી એ તોડીને શું બોલશે? જુઠ્ઠું બોલશે. બરાબર? એટલે સત્ય ગયું, અહિંસા પણ ગઈ. કારણ કે અહિંસા મનસા વચના કર્મણા આવે. મનથી પણ કોઈનો દ્રોહ નહીં કરવાનો. તો આપણે તો વચનથી કરીએ, અને પછી બહુ ગુસ્સે થઈ જાય તો કર્મથી પણ કરી નાખીએ. ગઈ અહિંસા. બરાબર? શૌચ, પવિત્રતા પણ ગઈ. સમજો? કારણ કે બધા આપણા જે માણસો છે બધા ગમે તેનું જેનું તેનું ખાતા પીતા થઈ ગયા, ગમે તે જગ્યા પર રખડતા થઈ ગયા, જ્યાં ન જવાનું ત્યાં જતા હોય, જેનું પાણી ન પીવાય એનું પાણી પીતા હોય. પાણી તો કા બધા એ તો બહુ પાછળ રહી ગયું, એનાથી આગળ નીકળી ગયા. શૌચ ગયું. આવા જે કોઈ તિતિક્ષા એટલે દ્વંદ્વે રહિત ને આ બધું જે કંઈ છે શીત, એટલે કેટલા બધા એવા છે તે બધા સામાન્ય નિયમ હતા. સત્શાસ્ત્રનો અભ્યાસ આ તે બધા સામાન્ય નિયમ તે બધા ગયા આપણા. એટલે હિન્દુત્વ જે આપણું છે કે આપણે જે સનાતની છે તેમાં આપણે બધી શું થઈ ગઈ? છેદ પડી ગયા. પહેલાં આવું ન હતું. પહેલાં શું હતું? આપણે ત્યાં વ્યવસ્થા એવી હતી કે ભાઈ બાળ અવસ્થામાં જ તમને દ્વિજ સંસ્કાર થઈ જતા હતા. ગુરુકુળમાં ભણવા જાય, બ્રાહ્મણને હિસાબે ભણે, ક્ષત્રિયને હિસાબે, વૈશ્યને હિસાબે. એટલે એ ચાલુ રહેતું હતું આ કાર્યક્રમ. હવે અત્યારે એવું નથી. બધું આપણે ભણવા જઈએ ક્યાં કોઈ આ સંસ્કારની આપણા વાત જ નહીં થતી. અંગ્રેજી ભણવાનું આવે, વિષયો ભણવાના આવે, જે કંઈ તે આપણે કેના માટે? આજીવિકા માટે. બરાબર? હે? એટલે બસ એટલે પૈસા માટે, ભોગ માટે આપણે બધા ભણતા થઈ ગયા.
કે ભાઈ એનાથી ભોગ કેવી રીતે મળે, વિષય ભોગ કેવી રીતે પ્રાપ્ત થાય, મોટા પૈસા મળે અને મોટો વિષય ભોગ, એના માટે ભણતર થઈ ગયું. પહેલાંનું ભણતર શું હતું? સાર અસારનો વિવેક કરાવીને તમારે આ લોક અને પરલોકમાં સુખી કેવી રીતે થવું એ શીખવાડતું હતું. અત્યારનું ભણતર શું શીખવે છે કે તમે કેટલા મોટા ભોગી બનો ને એના માટે કેટલા રૂપિયા કમાઈ શકો. અહીંયા ના કમાવો તો બહાર જાઓ, પણ કમાવો ખરા, બસ. આ આપણું ભણતર થઈ ગયું. બરાબર? એટલે સામાન્ય નિયમમાં બધી ઉણપ છે, એને કારણે આ બધા પ્રોબ્લેમ છે. હવે સમજી ગયા? સમજીને કંઈ પણ કરાય, સમજ્યા વગર કંઈ ન થાય. સમજી ગયા? સમજી ગયો કે નહીં સમજો? બરાબર? ચાલો હવે સાંભળો. જે વિશેષ ધર્મો છે તે તો દીક્ષાવિધિમાં કહેલા તે થકી તમારે જાણો. આવી ગયું ને? સામાન્ય દીક્ષાવાળાના નિયમ આવી ગયા, વિશેષવાળાના આવી ગયા. બરાબર? બધાના વિશેષ, સાધુના વિશેષમાં આપણે આગળ બધાના દીક્ષા નિયમ પછી આવી ગયા છે. એ પ્રમાણે જાણો. આપણે શિક્ષાપત્રીમાં જ આવેલા જ છે ને, કેટલા બધા નિયમ આવી જ જાય છે. શિક્ષાપત્રી શોર્ટમાં હોય તો પછી આમાં મોટું જોવું હોય તો આમાં જોઈ લેવું તમારે. હે દ્વિજવર્ય, સર્વ વર્ણ અને સર્વ આશ્રમોના ધર્મો મેં વિસ્તારથી આ પ્રકારે ગયા. જો આવી ગયું ને, સર્વે વર્ણ અને આશ્રમના ધર્મો ભગવાને તમને કહી દીધા. જે જના ધર્મનો પાઠ કરશે અથવા સાંભળશે તે ધર્મમાં દ્રઢ મતીને નિશ્ચય પામશે. એટલે ભાઈ જેને આવું હોય એ ધર્મમાં એને કોઈ સાંભળે કે કોઈ એમ કહે કે એનો પાઠ કરે તો પછી એને એમ કહે કે 100% એની દ્રઢ મતી થાય. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે સંન્યાસ ધર્મેશુ ત્યાગી હે કર્મ તત્ પ્રાયશ્ચિત વિધિ નિરૂપણ નામેય કચ્વારીસો અધ્યાય, એટલે 41મો અધ્યાય આ પ્રમાણે પૂરો થયો.